મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। ગાંધીનગરથી સીજે ચાવડાને મેદાને ઉતારવામાં આવ્યા છે। તો અમરેલીથી પરેશ ધાનાણી લોકસભાની ઇલેક્શન લડશે। તો જામનગરથી મુળુ કંડોરિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે। પોતાના ઉમેદવાર તરીકે મુળુ કંડોરિયાને જાહેર કર્યા છે। તો સુરેન્દ્રનગરથી સોમા ગાંડા પટેલને ટિકિટ આપવામાં આવી છે। લોકસભા ઇલેક્શન લડશે સોમા ગાંડા પટેલ। કોંગ્રેસ તરફથી કોંગ્રેસે પોતાના બાકીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। તો મહત્વની આ સીટો ગણવામાં આવે છે। અમરેલીથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે। તો લોકસભા ઇલેક્શન લડશે અમરેલીથી પરેશ ધાનાણી। તો ગાંધીનગરથી સીજે ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તો આજે કોંગ્રેસની સીસીની બેઠક મળી હતી, તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આ મહત્વની બેઠકો માનવામાં આવે છે। ત્યારે આ મહત્વની બેઠકોની જો વાત કરવામાં આવે તો અમરેલી બેઠકની વાત કરીએ તો અમરેલી ભાજપ તરફથી નારણ કાછડિયા ઇલેક્શન લડશે। તો આ તરફ કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે। તો હવે જોવું રહ્યું કે મતદારોનો મત કોના તરફ આકર્ષાશે। તો આ મહત્વની બેઠક ગણવામાં આવે છે। અમરેલી છે, ગાંધીનગર બેઠક છે, આ બેઠકો મહત્વની ગણવામાં આવે છે। તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। સુરેન્દ્રનગર બેઠક ત્યાં પણ સોમા ગાંડા પટેલને ટિકિટ આપવામાં આવી છે। તો અમરેલીથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે। તો લોકસભા ઇલેક્શન લડશે પરેશ ધાનાણી। જામનગરથી મુળુ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે। આજ મુદ્દે બ્યુરો ચીફ દેવસિંહ બારડ લાઈવ જોડાઈ ગયા છે। જી દેવસિંહ, કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। ખૂબ જ લાંબા સમય બાદ કોંગ્રેસે આ યાદી જાહેર કરી છે। ખૂબ જ મહત્વની આ બેઠકોને માનવામાં આવે છે। જી અંકુર, જે પ્રકારની કોંગ્રેસની વાત જોવામાં આવતી હતી કે કોંગ્રેસના ઉમેદવાર ક્યારે જાહેર થશે, 13 ઉમેદવાર બાકી છે, એ સમયે આજે 4 ઉમેદવારની જાહેરાત એટલે કે અનઓફિશિયલી જાહેરાત કરી છે। સત્તાવાર જાહેરાત જે છે એ ટૂંક સમયમાં આવશે, પરંતુ 4 ઉમેદવાર ફાઇનલ કરી દેવામાં આવ્યા છે। એમાં સૌથી મહત્વની જાહેરાત જે છે કે પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે। અમરેલીથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે, એટલે વર્તમાન વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણી અને અમરેલીથી ચૂંટાઈ આવ્યા છે, તેને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે। અમરેલીથી હવે ફાઇટ બનવાની છે, એટલે કે અમરેલી છે કોંગ્રેસની મજબૂત સીટ માનવામાં આવી છે। એ સમયે પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે, એટલે ત્યાં ફાઇટ છે મજબૂત બનવાની છે અને કોંગ્રેસ તરફી માહોલ કહી શકાય આ પ્રકારની સ્થિતિ પણ કદાચ બની શકે જો અત્યારની સ્થિતિ જોતા। સાથે સાથે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાંથી સોમા ગાંડા પટેલને ટિકિટ આપવામાં આવી છે। સોમા ગાંડા પટેલને ટિકિટ આપવાથી ત્યાં તળપદા અને ચુવાડિયા કોળી વચ્ચેની ફાઇટ મજબૂત બનવાની છે। જે ભાજપના ઉમેદવાર જે છે એ તળપદા એ ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે, જ્યારે સોમા ગાંડા પટેલ છે તળપદા સમાજમાંથી આવે છે। આમ તળપદા અને ચુવાડિયાની ફાઇટ છે ત્યાં બનવાની છે। સાથે સાથે કોંગ્રેસની વાત, ત્યાં કોંગ્રેસ મજબૂત માનવામાં આવે છે વિધાનસભાની દ્રષ્ટિએ। હવે લોકસભાની દ્રષ્ટિએ ત્યાં જે સોમા ગાંડા છે એ કેટલી મજબૂતાઈથી ટક્કર આપે છે તેની ઉપર સૌથી વધારે નજર છે। સોમા ગાંડાનું વર્ચસ્વ માનવામાં આવે છે સુરેન્દ્રનગર સીટ ઉપર। તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, સાથે સાથે ભાજપમાં પણ ભૂતકાળમાં હતા, એ સમયે ભાજપમાંથી પણ ચૂંટાઈ આવતા હતા। એટલે કે સોમા ગાંડા વિશે એવું કહેવાય છે કે તેઓ પક્ષપલટો કરે છે, પરંતુ તેમને તેમના મતદારો ઉપર પૂરો વિશ્વાસ હોય છે અને મતદારો એને ટેકો આપતા હોય છે, પરંતુ લાસ્ટ ટાઈમ તેઓ હારી ચૂક્યા છે। આ સંજોગોમાં આ વખતે ફાઇટ છે મજબૂત બનવાની છે। બીજી વસ્તુ કે સોમાભાઈને ત્યાંના સ્થાનિક જે કોંગ્રેસ છે એની સામે પણ એક પ્રકારનો પડકાર ફેંકી શકાય એવા પ્રકારની સ્થિતિ બની શકે છે, કારણ કે સોમાભાઈને ટિકિટ ના મળે એના માટે પણ ત્યાંના સ્થાનિક જે કોંગ્રેસીઓ હતા અને ખાસ કરીને 1-2 ધારાસભ્યો પણ હતા કે જેણે સોમા ગાંડાની વિરુદ્ધમાં વાત કરી હતી કે સોમાભાઈને બદલે ઋત્વિજભાઈને ટિકિટ આપવામાં આવે, પરંતુ એવું ના બન્યું અને સોમાભાઈને ફાઇનલી ટિકિટ મળી। એટલે કે ત્યાં મજબૂત રીતે લડાઈ બનવાની પૂરી સંભાવના છે। ગાંધીનગરમાંથી અમિત શાહ સામે સીજે ચાવડાને ઉતારવામાં આવ્યા છે। સીજે ચાવડા ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એટલે ઠાકોર અને ક્ષત્રિય વોટ જે છે એ અંકે કરવાની કોંગ્રેસની જે નીતિ છે એ અહીંયા એ નીતિના ભાગરૂપે આપવામાં આવી છે। બીજી વસ્તુ એ છે કે અહીંયા હારની સીટ કોંગ્રેસ માની રહ્યું છે, પરંતુ એક કાર્યકરને અને એક પક્ષના જે મહત્વના વ્યક્તિને અને ડેડિકેશનથી સીટ આપવાની વાત જે કોંગ્રેસે જે નીતિ અપનાવી છે એના ભાગરૂપે સીજે ચાવડાને અહીંયા ટિકિટ આપવામાં આવી છે। સીજે ચાવડા જે છે એ ફાઇટ ટક્કર આપી શકશે, એટલે કે અહીંયા તો ભાજપની મજબૂત સીટ માનવામાં આવી રહી છે, પરંતુ સીજે સિવાયના જો કોઈ ઉમેદવાર આવ્યા હોત તો બની શકે કે જે પ્રકારની સ્થિતિ બનવાની હતી એના બનશે। હવે સીજે છે પ્રચારની અંદર સારી રીતે ટક્કર આપશે એવા પ્રકારની ઘટના દેખાઈ રહી છે। સાથે સાથે ચોથી સીટ માનવામાં આવે છે
જે છે એ જામનગરની સીટ છે, ત્યાં મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. આમ આહિર વર્સિસ આહિરનો જંગ જે છે એ જામનગરની અંદર બનવાનો છે. પૂનમબેન માડમની સામે મુળુભાઈ કંડોરિયા છે. મુળુભાઈ છે એ હારી ચૂક્યા છે, અગાઉ વિધાનસભાની અંદર હારી ચૂક્યા છે, તેઓ આહિર સમાજના આગેવાન છે. પરંતુ સાથે સાથે એક પ્રકારની ફાઇટ આપવાની ગણતરી આહિર સમાજની અંદર કહી શકાય. પરંતુ એ સીટની અંદર જે પ્રકારનો ભાજપ તરફી કેટલાક અંશે માહોલ છે, જે પ્રકારની સ્થિતિ છે, એ મુજબ ત્યાં ફાઇટ જે પ્રકારની થવાની છે એવી થવાની વિક્રમ માડમ હતો વધારે સારી ફાઇટ થઈ શકે, પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ મુજબ પૂનમબેનનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. તો આ તમામ 4 સીટ જે છે એ 4 સીટમાંથી 2 સીટ એવી છે જ્યાં કટોકટ અને ફાઇટ બનવાની પૂરી સંભાવના છે, જ્યાં કોંગ્રેસ મજબૂત રીતે માનવામાં આવી છે. બાકીની 2 સીટ છે ત્યાં ભાજપ મજબૂત માનવામાં આવી રહ્યું છે, એવા પ્રકારની સીટ જે છે અને ત્યાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જી બિલકુલ દેવસિંહ, ખાસ કરીને આ 4 સીટ એવી છે કે જ્યાં ભાજપની મજબૂત રીતે દાવેદારી છે અને દરેક વખતે ભાજપ ત્યાંથી જીતતું આવ્યું છે. એટલે કે કહી શકાય કે ભાજપના આ 4 સીટો ગઢ માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે લડત આપી શકશે? કોંગ્રેસ તરફી જે પ્રકારના ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે એ લગભગ મજબૂત કહી શકાય એવા પ્રકારના ઉમેદવારો છે. અત્યાર સુધી જે પ્રકારના જાહેર થયા છે એમાં ખાસ કરીને જે જામનગરની વાત કરવામાં આવે તો ત્યાં હાર્દિક પટેલને એક ટિકિટ આપવાની વાત હતી, પરંતુ હાર્દિક પટેલ જે છે એ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને, કોર્ટ મેટરને ધ્યાનમાં રાખીને તેઓ ત્યાં લડી શકે એવી સ્થિતિ નથી. આ સંજોગોમાં વિક્રમભાઈનો મત સૌથી વધારે હતો. વિક્રમભાઈને ટિકિટ આપવામાં આવશે એવા પ્રકારની પણ એવા પ્રકારના ન્યૂઝ પણ વહેતા થયા હતા, પરંતુ વિક્રમભાઈને બદલે ત્યાં કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે વિક્રમભાઈના ખાસ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. એટલે વિક્રમભાઈ ઉપર પૂરો મદાર છે એને જીતાડવાનો. વિક્રમભાઈ અને હાર્દિક પટેલ બંને જો એને મહેનત કરશે એના માટે મજબૂત રીતે અને જે પ્રકારની સ્થિતિ બનવાની છે તો બની શકે કે ફાઇટ આપી શકાય. પરંતુ ત્યાં પૂનમબેનનું પલ્લું છે એ એક પંસે ભારી કહી શકાય એવું અત્યારની સ્થિતિમાં તો દેખાઈ રહ્યું છે. બીજી વાત એ છે કે બાકીની જે 2 સીટો છે, એક સુરેન્દ્રનગર અને જે અમરેલીની સીટ છે, ત્યાં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર આપવામાં આવ્યા છે. પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા છે, તેઓ ઈચ્છતા હતા કે રાજ્યની રાજનીતિમાંથી તેઓ કેન્દ્રની રાજનીતિમાં જાય, તેવા પ્રકારની તેણે સેન્ટ્રલ જે બોડી છે એને વાત પણ કરી હતી અને સેન્ટ્રલ બોડીએ એની વાત સ્વીકારી અને એને એક લોકસભાની ટિકિટ ઓફર કરી છે, એટલે કે ટિકિટ આપી છે. આ સંજોગોની અંદર ત્યાં મજબૂત ફાઇટ બનવાની પૂરી સંભાવના છે. આ જે પ્રકારની અમરેલી લોકસભા છે એમાંથી બધી જ જે વિધાનસભાની જે જીત છે વિધાનસભાની દ્રષ્ટિએ એ કોંગ્રેસ પાસે છે. આ સંજોગોમાં તેનું નેટવર્ક અને ખાસ કરીને કોંગ્રેસની જે પ્રકારની વર્તમાન વિધાનસભાની સ્થિતિ છે એ પરેશ ધાનાણીને ફાયદો કરાવી શકે એવા પ્રકારની વાત છે. સાથે સાથે 4 ધારાસભ્યોનો એક મૂળ હતો કે તેઓ પરેશ ધાનાણીને ટિકિટ આપે, કાં પરેશ ધાનાણી કાં પછી બીજા કોઈને ટિકિટ આપવામાં આવે જેમાં ચારેયનો એક સરખો રાય હોય, પરંતુ ક્યાંય એવા પ્રકારની રાય બનતી ન હતી અને પરેશ ધાનાણીમાં પૂરી રાય બની છે. આ સંજોગોમાં ત્યાં પણ એક પૂરી ફાઇટ બનવાની પૂરી સંભાવના છે. કોંગ્રેસ એ સીટને પોતાના ખાતામાં અત્યારે ગણી રહી છે, પરંતુ સમય આવશે કે પરિણામને દિવસે ખબર પડશે કે કયા ખાતામાં આ સીટ જાય છે. જી બિલકુલ દેવસિંહ, ખાસ કરીને સુરેન્દ્રનગરની બેઠકની જો વાત કરવામાં આવે, જ્યારે દેવસિંહ ફતેપરાના નામની જાહેરાત ન થઈ ત્યારે તેમનો પણ રોષ ઉગીને સામે આવ્યો હતો. ત્યારે કહી શકાય કે ભાજપ માટે પણ કદાચ પડકારરૂપ આ બેઠક બની શકે. હજી સુરેન્દ્રનગરની સીટ જે છે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વોચ રાખવાની સીટ કહી શકાય અત્યારે, કારણ કે ત્યાં કોળી રાજનીતિનું ધ્રુવીકરણ ચાલતું હોય છે અને દર વખતે સુરેન્દ્રનગરની ઉપર વધારે ફોકસ હોય છે. આ વખતે મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે. મહેન્દ્ર મુંજપરા છે એક ભાજપના કોઈ એવા પ્રકારના કાર્યકર નથી જે લાઇમલાઇટમાં આવતા હોય, પરંતુ એક ડોક્ટર છે અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આ સંજોગોમાં તમામ જે જીતનો તમામ પ્રકારનો જે એફર્ટ કરવાના છે, જે પ્રકારના પ્રયત્ન કરવાના છે એ સંગઠને કરવાના છે અને સંગઠન જે છે મહેન્દ્ર મુંજપરાને જીતાડવા માટે નીકળવાનું છે. એની સામે જે પ્રકારના સોમા ગાંડાની વાત કરવામાં આવે તો સોમા ગાંડાનું પોતાનું એક નેટવર્ક છે સુરેન્દ્રનગરની અંદર. સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા છે એ ગમે ત્યાં એક પ્રકારનો સોમા ગાંડાનો એક સમય એવો પ્રકારનો દબદબો હતો કે સોમા ગાંડા કોઈ પણ પાર્ટીમાં ઉભા રહે એ જીતે જ. તો આ સંજોગોમાં એનું પોતાનું એક નેટવર્ક છે અને સાથે સાથે કોંગ્રેસનું નેટવર્ક છે. સાથે સાથે કોંગ્રેસની જે તરફદારીમાં જે વોટ મળ્યા છે જે વિધાનસભાના, એ પણ સોમા ગાંડાની તરફેણમાં જાય છે. આ તમામ સંજોગો જોતા કોંગ્રેસને માટે ફાયદોકારક ત્યાં દેખાઈ રહ્યો છે. પરંતુ મહેન્દ્ર મુંજપરાએ નવા નિશાળ્યા છે, પણ સાથે સાથે એક પ્રકારનો એક ફેસ ધરાવે છે, એક પ્રકારનો સામાન્ય લોકોની અંદર એક પ્રકારની આશાને લઈને આવ્યા છે. આ સંજોગોમાં મહેન્દ્ર મુંજપરા પણ ક્યાંક મેદાન મારી જાય તો નવાય નહીં. આ પ્રકારના સમીકરણો અત્યારે તો બની રહ્યા છે.
જી બિલકુલ દેવસિંહ, વાત કરીએ ગાંધીનગર સીટની, સીજે ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સીટ પણ ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે, કારણ કે આ સીટને પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે. શું સીજે ચાવડા મજબૂત રીતે ફાઇટ આપી શકશે? જી, ગાંધીનગરની સીટ છે હંમેશા હાઈ પ્રોફાઇલ સીટ રહી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો ત્યાં માવળંકર સાહેબ છે, જે ભારતના પહેલા સ્પીકર હતા, એ ત્યાંથી ચૂંટાતા હતા અને જીતતા હતા. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી પણ આવ્યા, અડવાણી પણ આવ્યા, એની પહેલા બીજા કેટલાક નેતાઓ આવ્યા જે હાઈ પ્રોફાઇલ હતા. હવે અમિત શાહ આવ્યા છે. એટલે કે ઇતિહાસ સાક્ષી છે કે ગાંધીનગરની કોઈ પણ સીટ હોય, ગાંધીનગરમાં કોઈ ઉમેદવાર હોય, ભાજપને કોંગ્રેસ હાઈ પ્રોફાઇલ ઉતારતા હોય. આ સંજોગોમાં આ વખતે કોંગ્રેસ દ્વારા એક સામાન્ય કાર્ય કહી શકાય અને કોંગ્રેસની અંદર મહત્વનો જે રોલ અદા કરતા જે વ્યક્તિ છે સીજે ચાવડા, એને ઉતારવામાં આવ્યા છે. સીજે ચાવડા ગ્રાઉન્ડના માણસ છે, તેઓ કાર્યકરો સાથે 1-to-1 સંપર્ક ધરાવતા માણસ છે, પરંતુ સામે અમિત શાહ છે જે પાર્ટીના વડા છે. અને બીજી વસ્તુ એ છે કે એ સીટ જે હંમેશા ભાજપ તરફેણમાં રહી છે. આ સંજોગોમાં સીજે માટે કપરા ચઢાણ તો ખૂબ મોટા પ્રમાણમાં છે, પરંતુ સીજે પાસે એક આશા પણ છે કે તેઓ કાર્યકરો સાથે જોડાયેલા વ્યક્તિ છે, તો કાર્યકરો કોંગ્રેસનો કાર્યકર છે, એ દોડીને એના માટે કામ કરી શકે એવા પ્રકારની સંભાવના અત્યારે છે. પરંતુ સીજે માટે કપડા ચઢાણ તો ચોક્કસ કહી શકાય. અને ભાજપ જે છે ત્યાં એ ફર્મ સીટ માની રહ્યું છે કે આ સીટ અમને જ જીતવાની સંભાવના વાળી છે અને જીતીશું, એ પ્રકારની સ્થિતિ અત્યારે તો દેખાઈ રહી છે. જી બિલકુલ દેવસિંહ, ખાસ કરીને અમરેલી સીટની વાત કરવામાં આવી. અમરેલી સીટ પણ ખૂબ જ મહત્વની ગણાય છે, તો ત્યાંથી પણ ભાજપનું પ્રભુત્વ જે છે તે ખૂબ જ વધારે છે. ત્યારે અહીંથી શું પરેશ ધાનાણી, ખૂબ જ મોટું નામ અમરેલી જિલ્લાનું કહી શકાય, તેઓ લડત આપી શકશે? જી, ચોક્કસથી કહી શકાય કે અમરેલી સીટ જે છે એ પાટીદાર બહુલ મત વિસ્તાર વાળી સીટ છે. અમરેલીની અંદર લેવા પાટીદારનું વર્ચસ્વ ખૂબ મોટા પ્રમાણમાં છે. ત્યારબાદ ત્યાં કોળી સમાજ અને આહિર સમાજ આવે છે, તો આમ 3 સમાજ આધારિત આ સીટ છે. એની અંદર જે લેવા પાટીદાર છે એનો હંમેશા દબદબો રહ્યો છે. કોઈ પણ ચૂંટાતું હોય છે લેવા પાટીદારમાંથી ચૂંટાતું હોય છે, એ પ્રકારની સ્થિતિ ત્યાં બની રહી છે. આ વખતે પણ જે પ્રકારની સ્થિતિ છે એ મુજબ ત્યાં કાચડિયા છે એ લેવા પાટીદાર સમાજમાંથી આવે છે, પરેશ ધાનાણી લેવા પાટીદાર સમાજમાંથી આવે છે. એટલે લેવા પાટીદાર સામ-સામે થવાની પૂરી સામ-સામે થઈ રહ્યા છે. પરંતુ પરેશ ધાનાણી છે ગુજરાતનો ફેસ છે, સાથે સાથે એક યુવા નેતૃત્વ પણ એની પાસે છે અને સંગઠનનો પણ એક ફેસ છે. તો આ સંજોગોમાં સંગઠનનો ફેસ બી ફાયદો થવાનો છે, સાથે સાથે વિધાનસભામાં જે પ્રકારની સ્થિતિ બની છે એનો પણ એને ફાયદો થવાનો છે. પરંતુ સામે જે કોંગ્રેસ સામે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપના ત્યાં નારણ કાછડિયા છે, લગભગ 2 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે અને ત્રીજી વાર તેઓ લડી રહ્યા છે. આ સંજોગોમાં તેમનો પણ ત્યાં દબદબો છે, તેઓ પણ સહકારી આગેવાન છે. તો પરેશ ધાનાણી માટે જેટલી આશા રાખવામાં આવી કે જે પ્રકારની પોઝિટિવિટી દેખાવામાં આવશે એટલી કદાચ પોઝિટિવ ના પણ હોય, ફાઇટ આપવી પડશે. પણ પરેશ ધાનાણીના પાસે જે પ્રકારના કેટલાક પ્લસ ફેક્ટર છે એ એને ફાયદો કરાવી શકશે. સાથે ભાજપનું મજબૂત જે સંગઠન છે અને જે પ્રકારના 2 ટર્મથી જે પ્રકારના નારણ કાછડિયાના જે પ્રકારના કાર્યો છે એ એને મદદ કરશે અને નરેન્દ્ર મોદીનો ચહેરો છે એ પણ એને મદદ કરવાના છે. આમ આ સંજોગોમાં આ ફાઇટ છે, આ સીટ છે ફાઇટ વાળી બનવાની પૂરી સંભાવના છે અને હાઈ પ્રોફાઇલ ફાઇટ વાળી સીટ બનશે. જી બિલકુલ દેવસિંહ, જે રીતે ઉમેદવારોના નામની કોંગ્રેસે જાહેરાત કરી છે, જેટલા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, શું આના ઉપરથી એ નક્કી થઈ શકે કે કોંગ્રેસ પાસે ચહેરો નથી? જી, અત્યારે કેવું એવું વહેલું કહેવા છે કે કોંગ્રેસ પાસે ચહેરો નથી, કારણ કે કોંગ્રેસે જે પ્રકારના નામો જાહેર કર્યા છે અત્યાર સુધી એ તમામ નામો છે એ ફાઇટ આપવાવાળા છે. માત્ર રાજુ પરમાર એકમાત્ર એવું નામ છે કે જે વર્ષોથી તેઓ ટૂંકમાં કહી શકાય કે તેઓ એક પીઢ નેતા છે, પરંતુ તેમની સંભાવના એવી સીટ ઉપર છે કે જ્યાં ભાજપ બહુમતી વાળું છે અથવા ભાજપ હંમેશા ગઢ માનવામાં આવે છે. આ સિવાયની તમામ સીટો એવી છે કે જ્યાં એના જે ઉમેદવારો છે ટક્કર આપે એવા ઉમેદવારો છે. કેટલી જગ્યાએ તો વિનિંગ કેન્ડિડેટ મૂકવામાં આવ્યા છે. એટલે કે દર વખતે જે પ્રકારની સ્થિતિ માનવામાં આવતી હોય કોંગ્રેસની કે જેમ તેમ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, જ્ઞાતિ જાતિના સમીકરણો જોવામાં નથી આવ્યા અને જે કેટલાક નેતાઓના વાલા દવલાની નીતિ આવતી હોય છે એવી નીતિ આ વખતે દેખાઈ નથી. આ વખતે એવા લોકોને ચૂંટીને એવા લોકોને પસંદ કરવામાં આવ્યા છે જે કાર્યકરોની માંગ હોય અથવા તો સંગઠનમાં મજબૂત રીતે કામ કરતા હોય અથવા તો ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હોય અને જાતિના સમીકરણોમાં પણ તે ફીટ બેસતા હોય. તો આ તમામ સમીકરણોએ આ વખતે કોંગ્રેસને સારા ઉમેદવાર આપ્યા છે, એટલું ચોક્કસ કહી શકાય, 2-4 ઉમેદવારને બાદ કરતા. જી બિલકુલ દેવસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસે પોતાના ઉમેદવારની નામની જાહેરાત કરી છે. જામનગરથી મુળુ કંડોરિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. અમરેલીથી પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી લડશે.
જીતીને બતાવીશ. લાગતું નથી રાષ્ટ્રીય અધ્યક્ષ છે, મોટા ભાગની વિધાનસભાની જે બેઠકો છે એ ભાજપના ફાળે છે અને આવા સંજોગો ગઈ વખતે અડવાણી પણ મોટી સરસાઈથી જીત્યા હતા અને દાવો ભાજપ કરી રહ્યા છે કે એનાથી પણ વધારે સરસાઈથી જીતશે રાષ્ટ્રીય અધ્યક્ષ. ગઈ વખતે 2014ની લોકસભાની ચૂંટણી એક અલગ પ્રકારની લોકસભાની ચૂંટણી હતી. ગુજરાતના માન્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતી છે અને વડાપ્રધાન બનશે અને એ ગુજરાતી વડાપ્રધાન બનશે તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઘણા વર્ષોથી નરેન્દ્રભાઈ મોદીએ જે વચનો પ્રજાને આપ્યા હતા એ વચનો નિભાવશે એવો ગુજરાતની પ્રજાએ અને દેશની પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો. પણ રામ મંદિરની વાત હોય, 370ની કલમ દૂર કરવાની વાત હોય, કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વસાવવાની વાત હોય, અમદાવાદને કર્ણાવતી નામ આપવાની વાત હોય, 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાની વાત હોય, દર વર્ષે 2 કરોડ લોકોને અમે રોજગારી આપીશું એ વાત હોય, ખેડૂતોનું દેવું નાબૂદ કરી દઈશું એ વાત હોય, આ તમામ વાતોમાં અને મહિલા સુરક્ષામાં પણ એનડીએની સરકાર નિષ્ફળ નીવડી છે. ઉલટાનું એમને નોટબંધી અને જે જીએસટી નાખ્યો એના કારણે નાના મોટા જે વેપારીઓ ગુજરાતના વિકાસ પામી રહ્યા હતા એમની પણ કમર તોડી નાખી છે. શિક્ષણનો ફી તોતિંગ વધારો થયો છે, પેટ્રોલ ડીઝલ મોંઘા થયા છે, મોંઘવારીએ માજા મૂકી છે. અનેક પ્રશ્નોની માયાજાર વચ્ચે કોંગ્રેસ જે કહે છે કરે છે અને જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાની સરકાર બનશે તો અમે દેવું માફ કરીશું અને બેકાર લોકોને રોજગારી આપીશું, રોજગારી ન આપી શકે ત્યાં સુધી રોજગારી ભથ્થું આપીશું. આ વાત કરી હતી એ વચન અમે નિભાવીશું. એટલે રાહુલ ગાંધીના ઉપર ભારતની અને ગુજરાતની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને આજનો અમે એજન્ડા પણ જોયો છે, આજનો ચૂંટણી ઢંઢેરો જોયો હશે. એમાં અમે ખેડૂતની, ખેતમજૂરની, બેકાર યુવાનની, ગરીબ લોકોની, બીપીએલ લાભાર્થીઓની, ખેડૂતોની, નાના મોટા વેપારીઓની તમામ લોકોની ચિંતા એમાં વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં અમને વિશ્વાસ છે કે કોંગ્રેસનો ઝરહળતો વિજય થશે. બાપુ, ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર લોકસભા બેઠકમાં નારણપુરા છે, ઘાટલોડિયા છે, વેજલપુર છે, ત્યાંથી ભાજપ જીતતું આવે છે. તો એના માટેની રણનીતિ તમારી શું? અમે રણનીતિ એવી કરી રહ્યા છે કે અમારી જે સીટો છે કોંગ્રેસની જે મતદાતાઓ વધારે છે ત્યાં, દાખલા તરીકે ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદની બેઠક, આ ત્રણેય બેઠકો અમે સરસાઈ મેળવવાના છે. વેજલપુરમાં પણ આ વખતે ગઈ વખતે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 20,000 મતોથી પાછળ હતા, વોટિંગ ઓછું થયું હતું. આ વખતે ત્યાં પણ અમારા મતદાતાઓ વધારે વોટિંગ કરે એવું અમે અપેક્ષાઓ રાખી રહ્યા છે અને વેજલપુરની બેઠકમાં પણ અમે સરસાઈ મેળવીશું. નારણપુર, સાબરમતી અને ઘાટલોડિયાની બેઠક ઉપર આખો માહોલ બદલાયો છે. ગુજરાતમાં જે આંદોલનો થયા અને અમિતભાઈ શાહ જ્યારે અમદાવાદમાં ગાંધીનગરમાં લડવા આવ્યા છે ત્યારે એમની સામે જે વિરોધ વંટોળ ઉભો થયો છે જોતા લાગે છે કે સાબરમતી, નારણપુરા અને ઘાટલોડિયામાં પણ અમે લીડ એટલી ઘટાડી દઈશું કે સરવારે અમારો વિજય થશે. ચાલો સાહેબ, નક્કી જ હતું નામ, તો પછી જાહેર કરવામાં આટલો બધો વિલંબ શું કરવામાં આવેલો છે? કારણ કે આપ પહેલેથી જ દાવો થઈ રહ્યો હતો કે તમે લડી રહ્યા છો, આપ પણ વારંવાર દાવો કરી રહ્યા હતા, પરંતુ જાહેરાત કરવામાં શું કોઈ મુદ્દાની રાહ જોવાઈ રહી હતી, કોઈ ગણતરીની રાહ જોવાઈ રહી? દરેક પક્ષની હાઈકમાન્ડ અને દરેક પક્ષની રીતિનીતિ હોય છે, એની મિટિંગો મળતી હોય છે, સીઈસીની મિટિંગ મળતી હોય છે, સ્કૂટીની કમિટીની મિટિંગ મળતી હોય છે. આ બધામાંથી પસાર થઈને નામ મારું ફાઇનલ થઈ ગયું હતું. પરંતુ જ્યારે સ્ટ્રેટેજીના ભાગરૂપે વિચાર્યું છે કે જે કંઈ હોય પાર્ટીએ, હાઈકમાન્ડે આજે નિર્ણય લીધો છે, પરંતુ મને કામે લાગી જવાનું ક્યારનું કહી દેવામાં આવ્યું હતું અને હું દરેક વિધાનસભામાં મારો એક રાઉન્ડ તો પૂરો પણ કરી દીધો છે એમ કહું તો ખોટું નથી. બાપુ, ખાસ કરીને જોવા જઈએ તો તમારી સામે એક સમયના તમારા જ રાજકીય ગુરુ એવા શંકરસિંહ વાઘેલા પણ આવે એ પ્રકારની એનસીપીમાં વાત છે, આપનું શું રિએક્શન? એ શક્યતા ખૂબ ઓછી છે, એવું કોઈ થવાય એવું નથી અને થાય તો પણ અમે તો અમારા કોંગ્રેસના જે મુદ્દાઓ છે એને લઈને લડવાના છે. સામે પક્ષે ગમે તેટલા પક્ષો આવે, ભારતીય જનતા પક્ષ આટલો મોટો વિશાળ પક્ષ છે તો પણ અમે ડરતા નથી, તો નાના મોટા પક્ષોને અમે કોઈ ચિંતા કરતા નથી. 1984માં કોંગ્રેસમાંથી જીઆઈ પટેલા બેઠક ચૂંટાયા હતા, ત્યાર પછી એક પણ કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટાયો નથી. તમે કઈ રીતે, શા માટે તમને લોકો મત આપશે? એ વાત આપની સાચી છે કે 1984 પછી કોઈ ઉમેદવાર ચૂંટાયો નથી, પરંતુ તમે જોયું છે કે 2014ની ચૂંટણીમાં જ્યારે અડવાણીજી લડતા હતા ત્યારે 2014ની ચૂંટણીમાં 4,82,000 મતોની સરસાઈ ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ ઉપર ધરાવતું હતું. આજે 2017ની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં 7 વિધાનસભાની ચૂંટણીઓનો સરવાળો કરશું તો અમે 2,45,000 જેટલા મતોથી પાછળ છીએ. હવે અમે પ્લાનિંગથી, આયોજનથી, અમે કરેલા કાર્યોથી અને એમને નહીં કરેલા કાર્યોથી અને એમને આપેલા ખોટા વચનોથી પ્રજા કંટાળી છે ત્યારે અમારે ફક્ત 1.25 લાખ મત જ આમથી આમ ફેરવવાના છે અને મને વિશ્વાસ છે કે 7 મત વિસ્તારમાં જ્યાં અમારા વિચારધારાવાળા મતદારો વધારે છે ત્યાં વધારે વોટિંગ કરાવીને, વધારે મત મેળવીને અને જ્યાં અમારા મતદારો ઓછા છે, જ્યાં એમની વિચારધારા ભારતીય જનતા પક્ષની છે ત્યાં અમે અમારી વાત મૂકીને, સમજાવીને વધારે મતો લઈને જીતી બતાવીશું. સમાચારમાં સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. કોંગ્રેસે તમામ બેઠક પરથી ઉમેદવારોના નામ પર આખરી મહોર મારી દીધી છે, જેમાં અમરેલીથી પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે તો જામનગરથી મુળુ કંડોરિયાને મેદાને ઉતાર્યા છે.
આ ઉપરાંત ગાંધીનગરથી સીજે ચાવડા અને સુરેન્દ્રનગરથી સોમા ગાંડા પટેલને મેદાને ઉતાર્યા છે. આજ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર. જી નરેન્દ્ર, સ્ક્રીનિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આજે મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવ્યો છે. જન આવાજ, શું આ જન આવાજ તેમનું કામ કરશે? જી, કોંગ્રેસની આજે બેઠક ચાલી હતી. દિલ્હીની અંદર તમામ નેતાઓ ઉપસ્થિત હતા અને અત્યારે હાલ થોડી વાર પહેલા જ આ બેઠક જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે. કુલ 12 લોકસભાના ઉમેદવારો છે એના નામની જાહેરાત થવાની બાકી હતી. જો કે પૈકી માત્ર ને માત્ર 4 જ જે એમના ઉમેદવારો છે લોકસભાના, એના નામની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર જામનગરમાંથી મૂળ કંડોરિયા કે જેઓ મૂળ ત્યાંના સ્થાનિક છે અને એમને અગ્રતા આપવામાં આવી છે. જરૂરથી એ શક્યતા જોવામાં આવતી હતી કે જ્યાં હાર્દિક પટેલને ચૂંટણી લડાવવામાં આવે, પરંતુ સમગ્ર જે કોર્ટ કાર્યવાહી છે એના કારણે હાર્દિક પટેલ લડી નથી શક્યા અને એના કારણે આહિર ઉમેદવાર મૂળ કંડોરિયા પર પસંદગી ઉતારવામાં આવી છે. આ સિવાય જે અમરેલી લોકસભા બેઠક છે એના પરથી જે પ્રકારનો વિવાદ હતો કે 3 ધારાસભ્યો ટિકિટ માંગી રહ્યા હતા અને એની વચમાં પરેશ ધાનાણી પર સર્વસંમતિ સાધવામાં આવી છે. હાઈકમાન્ડે એવું જણાવ્યું છે બિન વિવાદિત તમામ લોકો એક સાથે લડીને ચૂંટણી લડે અને એના જ કારણે ખુદ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા માટે તેઓ આગળ આવ્યા છે. જરૂરથી જો વિરોધ પક્ષના નેતા છે વિધાનસભાની અંદર અને આમ છતાં પણ એમને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે. સોમા ગાંડા કે જેઓ વર્તમાન ધારાસભ્ય છે અને સુરેન્દ્રનગરની જે લોકસભા બેઠક પર છે તેના કોંગ્રેસના કેન્ડિડેટ રહેશે. આ સિવાય સીજે ચાવડા અમિત શાહની સામે લડનાર છે. જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સમાચારમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ બ્રેક. લોકસભાની ચૂંટણીને લઈને નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લાના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સમયે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો પોરબંદર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા અને જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.